ગુજરાતમાં હવે સત્તાવાર રીતે ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે। આજે વહેલી સવારથી ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક વાતાવરણમાં પલટો આવ્યો છે તો ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। આજની આ વેધર અપડેટમાં સમજીશું કે આજે કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે, તેની સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસેલી। વાત કરવામાં આવે ગુજરાતની। ગુજરાતમાં આમ તો હવામાન વિભાગ દ્વારા લગભગ 7 દિવસ સુધી વરસાદ થઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થયો, અત્યારે હાલ આ બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે અને ખાસ કરીને જુલાઈ મહિનાની શરૂઆતમાં આખા ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। સૌથી પહેલા તો સમજી લઈએ કે અત્યારે હાલ બપોરના સમયનું વાતાવરણ કેવું રહેવાનું છે। અત્યારે સમય લગભગ 12 વાગ્યાની આસપાસનો થયો છે। જે રીતે જોઈ શકાય છે કે અત્યારે હાલ દરિયાકાંઠાની આસપાસના વિસ્તારો છે એમાં ખાસ કરીને રાજુલામાં વરસાદ પડી શકે છે, ગોવામાં વરસાદ પડી શકે છે। એ બાદ વાત કરવામાં આવે ભાવનગરમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। ધોલેરામાં વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જેતપુર છે, જૂનાગઢ છે, ધારી છે, અમરેલી, પાલિતાણા, બોટાદ છે, રાજકોટ છે, આ દરેક વિસ્તારમાં ક્યાંક વરસાદ પડી શકે એવી શક્યતા અત્યારના સમયની જોવા મળી રહી છે। એ બાદ વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની। અત્યારે હાલ અમદાવાદમાં ફક્ત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। અમદાવાદની અંદર વરસાદની કોઈ શક્યતા નથી, પણ હા, વિરમગામમાં વરસાદ પડી શકે છે। ગાંધીનગરમાં વરસાદની કોઈ શક્યતા નથી જોવા મળતી। ધાંગધ્રા, સુરેન્દ્રનગર છે, મોરબી છે, ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી લાગી રહી છે। એ બાદ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની। દક્ષિણ ગુજરાતની જે આસપાસના વિસ્તારો છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે એવી શક્યતા છે। એમાં ખાસ કરીને વાપી છે, વલસાડ છે, નવસારી, સુરત, વ્યારા, આહવા છે, અહીંયા દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે એવી શક્યતા છે। છોટાઉદેપુર છે તો ત્યાં પણ ક્યાંક અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। એની અંદર રાજપીપળા, ડેડિયાપાડા છે, ભરૂચ છે, આ દરેક વિસ્તારમાં વરસાદ છે। વડોદરામાં વરસાદ છે, ગોધરામાં વરસાદ છે, પણ હજી સુધી જે ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં સુધી આ વરસાદ પહોંચ્યો નથી। પણ ચોક્કસથી જે વરસાદનો ત્રીજો રાઉન્ડ આવવાનો છે ત્યારે અહીં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા અત્યારે હાલ પૂરતી વ્યક્ત કરવામાં આવી છે। એટલે જે રીતે અત્યારે બપોરના સમયે લગભગ ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર છે, મધ્ય ગુજરાત છે, એ બાદ દક્ષિણ ગુજરાત છે, ત્યાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। હવે સમજી લઈએ કે લગભગ બપોરના 3 વાગ્યાની આસપાસની પરિસ્થિતિ કેવી રહેવાની છે। અત્યારે હાલ ધીરે ધીરે ગુજરાતભરમાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે, પણ 3 વાગ્યાની આસપાસની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હવે આ વરસાદ છે તે મધ્ય ગુજરાત તરફ આગળ વધ્યો છે અને એની જ અંદર બોટાદ, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે। વિરમગામ છે, ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે। અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે અને દક્ષિણ ગુજરાતમાં બપોરના સમયે ક્યાંક વરસાદનું જોર ઘટ્યું હોય એવું લાગી રહ્યું છે। વાપી છે, વલસાડ છે, નવસારી અને સુરતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। એ બાદની વાત કરવામાં આવી કે સાંજના સમયનું વાતાવરણ કેવું રહેવાનું છે। લગભગ 5 વાગ્યાની આસપાસની પરિસ્થિતિ છે, 6 વાગ્યાનો સમય છે। દક્ષિણ ગુજરાતથી સમજવાનો પ્રયત્ન કરીએ। સુરત, નવસારી, વલસાડ અને વાપી છે, અહીં વરસાદ પડી શકે છે। એ બાદ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં સાંજના સમયે ક્યાંય પણ વરસાદ નથી જોવા મળતો। એ પછી ભાવનગર હોય, મહુવા હોય, રાજુલા હોય, કોડીનાર હોય, વેરાવળ હોય કે પછી પોરબંદરની આસપાસના વિસ્તારો હોય, બપોરના સમયે ક્યાંય વરસાદ છે તે નથી જોવા મળતો, પણ અત્યારે હાલ ચોક્કસથી સાંજના સમયે પણ દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા લાગી રહી છે। એ બાદ વાત કરવામાં આવે રાત્રે 8 વાગ્યાની પરિસ્થિતિ કેવી રહેવાની છે। 8 વાગે પણ આ જ પરિસ્થિતિનું સર્જન છે। દક્ષિણ ગુજરાતની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે અને એની જ અંદર સુરત છે, નવસારી છે, વલસાડ છે, વાપી છે, ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે। બાકી ગુજરાતમાં રાતના સમયે પણ કોઈ જ વરસાદ નથી, એટલે કે જે રીતે વાત કરી લગભગ 12 વાગ્યાની આસપાસ આખા ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે એવી શક્યતા છે ને એ બાદ ક્યાંય પણ વરસાદ નહીં પડે એવી પણ વાત છે। 11 વાગ્યાની આસપાસ પણ ફક્ત દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ જોવા મળી રહ્યો છે, બાકી આખા ગુજરાતની અંદર કોઈ જ આગાહી આજના દિવસે કરવામાં આવી નથી। એટલે લગભગ 12 થી 3 નો જે આજના દિવસનો સમય છે ત્યારે ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। હવે સમજી લઈએ કે થોડું આવતીકાલે વાતાવરણ કેવું રહેવાનું છે, કારણ કે લગભગ 7 દિવસ જેટલી આગાહી છે તે કરવામાં આવી છે અને આ જ આગાહીને કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે એવી શક્યતા છે।
કાલે સવારે 8 થી 9 વાગ્યા વચ્ચેની વાત કરવામાં આવે તો ત્યારે પણ ક્યાંક દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે અત્યારે જે ચોમાસું આવ્યું છે એની સીધી જ અસર દક્ષિણ ગુજરાતના ભાગો છે એના ઉપરથી ચોક્કસથી વધારે થઈ રહી છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જામનગર છે, ખંભાળિયા છે, કાલાવાડ છે, ઉપલેટા, જૂનાગઢ છે, આ દરેક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. એ વાત કરવામાં આવે રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, ધાંગધ્રા છે, એ પણ દરેક વિસ્તારમાં ભારે વરસાદ છે. અને સૌરાષ્ટ્રની આવતીકાલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે એવું પણ આ મીડિયાના માધ્યમથી જોઈ શકાય છે. જેમાં રાજુલા, મહુવા, પાલીતાણા છે, ભાવનગર છે, એ બાદ ઝલેરા છે, એ બાદ ખંભાત છે, અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. વડોદરા, બોડેલી, રાજપીપળા, ભરૂચ, ડેડિયાપાડા, સુરત, નવસારી, વલસાડ, વ્યારા, આહવા આ દરેક વિસ્તારમાં ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે આવતીકાલે સવારના સમયમાં જોઈ શકાય છે. એ વાત કરવામાં આવે કે આવતીકાલે 12 વાગ્યાની આસપાસનું વાતાવરણ કેવું રહી શકે છે. 12 વાગે પણ ક્યાંક સૌરાષ્ટ્રની અંદર આખા સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. અને આવતીકાલે અમદાવાદની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે. વિરમગામ, ગાંધીનગર, અમદાવાદ, નડિયાદ, વડોદરા છે, ખંભાત છે, ધોલેરા છે, ભરૂચ છે, એ દરેક જગ્યાએ આજે પણ ક્યાંક વરસાદ છે તે પડી શકે છે. એટલે અત્યારે હાલ જૂન મહિનાનો અંત ચાલી રહ્યો છે. વરસાદનો આજે રાઉન્ડ છે તે હવે પૂરો થઈ રહ્યો છે અને જુલાઈ મહિનાની શરૂઆતમાં હવે એક નવો રાઉન્ડ આવવાનો છે. અને આ જ નવા રાઉન્ડની અંદર આખા ગુજરાતની અંદર વરસાદ છે તે પડી શકે એવી સંભાવના છે. હવે આ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું છે તે પણ સાંભળીએ. પણ મોટા ભાગે દરેક ખેડૂત ભાઈઓને અત્યારે એક જ પ્રશ્ન હશે, વરસાદ ખેંચાયો છે, હવે ક્યારે? આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી આગાહી આપી જ દીધેલી હતી કે 22 થી 25 જૂનમાં જે વરસાદ આવવાનો હતો એ અનુમાન હતું. લગભગ બધાનું થોડુંક ક્યાંક રોંગ ગયું છે, એમાં નથી બહુ લાભ મળ્યો. પણ જે 28 થી 3 જુલાઈનું ત્રીજો રાઉન્ડની જે આપણી આગાહી છે એમાં આજે 28 તારીખ થઈ ચૂકી છે અને લગભગ 3 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ થઈ જશે. અને 1 થી 5 જુલાઈ સુધીમાં તો લગભગ ગુજરાતના તમામ વિસ્તારને વરસાદનો લાભ મળે. અને ખાસ કરીને જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું છે તેમાં ખૂબ સારા વરસાદ થશે. સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર એ વરસાદ થશે અને ચોમાસું છે સાવ નબળું રહેવાનું નથી. કોઈ ચિંતા કરતા નહીં, બી અને બળદ સાચવીને રાખજો. એટલે એક તરફ અત્યારે હાલ ધીરે ધીરે જુલાઈમાં જે નવો રાઉન્ડ આવવાનો છે એને જ લઈને ક્યાંક આખા ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે. અત્યારે હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.